પંજાબમાં અલગ અલગ પ્રકારના ગંભીર ગુના આચરનાર અને ડબલ મર્ડર કેસમાં પેરોલ પર બહારથી પંજાબ હાઈકોર્ટના વકીલ અને મહિલાનું અપહરણ કરી ગંભીર ગુનાઓને અંજામ આપતો આરોપી પોલીસ ધરપકડથી બચવા પંજાબથી ભાગી લાકડિયા આવ્યો હતો, જ્યાં પોલીસે તેને રંગે હાથ દબોચી લીધો છે। મળતી વિગતો મુજબ પંજાબ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ તથા તેની સાથે રહેતી મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને વકીલની દીકરી પિસ્તોલ બતાવી ભયભીત કરી ઘરમાં બેસી રહેવા જણાવ્યું હતું। આ બાબતે પંજાબના ફાગવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં લુધિયાણાના 35 વર્ષીય હરવિંદર ઉર્ફે બિંદર લક્ષ્મણસિંહ ઉર્ફે લક્ષ્મણસિંહ રામદાસીને ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપી સામે પંજાબના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ખૂન, મારામારી, ચોરી, ડ્રગ્સ સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે। હાલ તે 2012માં થયેલા ડબલ મર્ડર કેસમાં લુધિયાણા જેલમાં સજા કાપતો હતો અને પેરોલ રજા પર બહાર આવી વકીલ અને તેની મહિલા મિત્રનું અપહરણ કરી દીકરીને બંદૂકની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પંજાબના ફાગવાડા પોલીસે તપાસ કરતા આરોપી લાકડિયા વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી, જેથી લાકડિયા પોલીસે તપાસ કરતા મોરબી સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશને લાવી તેની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી। આરોપીને પંજાબ પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।